ગાંધીના ગુજરાતમાં એવું કહેવાય છે કે અહીંયા દારૂબંધી છે, તેમ છતાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય પણ છે, પીવાય પણ છે અને પીધા પછી આતંક પણ મચાવવામાં આવે છે। હવે આવી જે ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં એક કાર્યક્રમ હતો વૃક્ષારોપણનો અને એ જ કાર્યક્રમમાં સાંસદ ચંદુ સિંહોરા પહોંચ્યા અને એમને કોઈકે ફોન કરીને એવું કહ્યું કે સાહેબ અહીંયા એક દારૂડિયો છે કે જે ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યો છે। એટલે વાત અહીંયા શરમજનક એ સામે આવે છે કે ખુદ સાંસદે પોલીસને કહેવું પડે છે કે કામગીરી કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગરની અંદર એક કાર્યક્રમ હતો વૃક્ષારોપણનો અને એ જ કાર્યક્રમમાં સાંસદ ચંદુ સિંહોરા પહોંચ્યા હતા અને વાત કંઈક એવી સામે આવે છે કે ચંદુ સિંહોરા એ પોલીસને ફોન કરીને એવું કહે છે કે સાહેબ તમે જરા બસ સ્ટેન્ડમાં આટો તો મારો કે અહીંયા ખુલ્લેઆમ જે દારૂ પી અને અહીંયા લોકો આતંક ફેલાવી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ખુદ સાંસદે પોલીસને ફોન કરીને એવું કહેવું પડે છે કે અહીંયા તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે તો તમે કરો છો શું? સવાલ એ થઈ રહ્યો છે કે આ કોઈ એક વિસ્તારની પરિસ્થિતિ નથી, આવી પરિસ્થિતિ અનેક વિસ્તારમાંથી સામે આવે છે અને પોલીસ કામ શું કરે છે તો કે ખેડૂતોને પોતાના ખેતરમાં જતા અટકાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં કોંઢ ગામની અંદર અહીંયા હજારોની સંખ્યામાં પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે એટલા માટે કે અહીંયા આના જે ખેડૂતો છે એ ક્યાંય વિરોધ ન કરે ને પોતાના ખેતરમાં ન જાય ને જે પાવર ગ્રીડ કંપની છે એમના થાંભલા નાખવામાં આવે। એટલે હકીકતમાં પોલીસને જે કામ કરવાનું છે એમના ઉપર ધ્યાન નથી આપતી। આમ તો કહેવાય છે કે દારૂબંધી છે, દારૂના ધજાગરા ખુલ્લેઆમ ઉડતા પણ આપણે જોયા છે અને જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે સવાલ હરેક વ્યક્તિ પર થાય છે। ગુજરાતની પોલીસ હોય, સુરેન્દ્રનગરની પોલીસ હોય, તેના ધારાસભ્ય હોય કે સાંસદ હોય, બધા લોકોને કહેવાનું કે આ પરિસ્થિતિ તમારા એક વિસ્તારની નથી, આવી અનેક વિસ્તારમાંથી પરિસ્થિતિ સામે આવે છે ત્યારે પણ તમે મૌન ધારણ કરીને બેઠા છો। જો તમે અહીંયા માત્ર ફોન કરી શકતા હોય તો તમે કામગીરી પણ એ કરી શકો છો કે વિસ્તારની અંદર તમે પોલીસને એવું કહી દો કે કેટલા પણ વિસ્તાર એવા છે કે જ્યાં દારૂ વેચાય છે, તમામ હટડીઓ બંધ કરવામાં આવે, ક્યાંથી દારૂ આવે છે એમના ઉપર તપાસ કરવામાં આવે છે, ક્યાંથી દારૂ લાવવામાં આવે છે, કોને આપવામાં આવે છે, તમામ લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવે। માત્ર એક વ્યક્તિ જે પીધા પછી બસ સ્ટેન્ડની અંદર આતંક મચાવી રહ્યો છે એમને પોલીસ સ્ટેશનમાં પોલીસને સોંપવાથી કંઈ નહીં થાય। જે વ્યક્તિ જ્યાંથી દારૂ ખુલ્લેઆમ લાવી રહ્યા છે, વેચી રહ્યા છે, પી રહ્યા છે, તમામ વ્યક્તિને પકડશો તો પછી પરિસ્થિતિ આ નહીં થાય। હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં બસ સ્ટેન્ડની અંદર એક વ્યક્તિ છે દારૂ પીધા પછી આતંક મચાવી રહ્યા છે, બસ સ્ટેન્ડની અંદર આરોટી રહ્યા છે અને આ બધી બાબતે જ્યારે ચંદુ સિંહોરાને ખબર પડે છે કે અહીંયા કોઈ જે દારૂડિયો છે એ નશાની હાલતમાં જે આરોટી રહ્યો છે અને પછી પોલીસને ફોન કરવામાં આવે છે। पी गयो है એનો ઠેલો લીધો ને અમારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે। તો દારૂડિયો બસ સ્ટેન્ડમાં પડ્યો છે, પેસેન્જરોને હેરાન કરે છે। પોલીસ સ્ટેશને એકાદ બે પોલીસવાળાને મોકલી બસ સ્ટેન્ડમાં અમારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે। તો દારૂડિયો બસ સ્ટેન્ડમાં પડ્યો છે, પેસેન્જરોને હેરાન કરે છે। પોલીસ સ્ટેશને એકાદ બે પોલીસવાળાને મોકલી હવે સવાલ એ થાય છે કે જો ખુદ સાંસદે આ કામગીરી કરવી પડતી હોય તો પોલીસ શું કરે છે? પોલીસ ઊંઘમાં છે? પોલીસને નથી ખબર કે દારૂ ક્યાંથી આવે છે, કોણ પીવે છે, કોણ લઈ જાય છે? માન્યું કે ના ખબર હોય કે કોણ પીવે છે, પણ એ તો ખબર હશે ને કે દારૂ ક્યાં વેચાય છે, કોણ લેવા માટે આવે છે। એટલે સવાલ એ પણ છે કે પોલીસની કામગીરી અહીંયા સદંતર નિષ્ફળ છે કે જો અહીંયાના ધારાસભ્ય એવું કહેવું પડતું હોય કે આ દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિ છે એમને જરા લઈ જાઓ
તો શરમજનક બાબત સુરેન્દ્રનગરની પોલીસ માટે છે કે કામ શું કરે છે, ફક્ત ઊંઘવાનું કામ કરે છે કે જે વિસ્તારમાં માન્યું કે જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય. અહીંયા દારૂબંધી છે એટલા માટે સવાલ થાય છે. હવે કોણ રોકે છે તેમને લઈને પણ સવાલ અનેક ઊભા થયા છે. હવે જે આ વિડીયો સામે આવ્યો છે અને જે કામગીરી સાંસદે કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.